वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजे स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી ફેબ્રુઆરી 2025 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યનું 24મું વચનામૃત સાંભળી રહ્યા છીએ. ભગવાનની સેવા આપણને પ્રાપ્ત થાય, સેવામાં રહેવાય એવી યોગ્યતા પ્રાપ્ત થાય, એના માટે મુક્તાનંદ સ્વામીના પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજ 16 સાધનો બતાવે છે. અને એ સાધનો બતાવવા પાછળનું કારણ એટલું જ છે, સાધન કરો એની ના નથી, પરંતુ સાધન પ્રધાન ન થવું જોઈએ. બહુધા ઘણા બધા સાધકોના આધ્યાત્મિક માર્ગમાં સાધન પ્રધાન થઈ જતા હોય છે, સાધ્ય ગૌણ થઈ જાય. તપ કરતા હોય તો તપ પ્રધાન, અને એને આનંદ આવતો હોય, તપ કરવાનો આનંદ આવતો હોય, અને તપ કરે છે એટલા માટે આજુબાજુના વર્તુળના લોકો એને મહાન માને છે, તપસ્વી માને છે, માન સન્માન અને આદર આપે છે, એટલા માટે એનો આનંદ આવે છે. પણ તપે કરીને ભગવાનને રાજી કરવા છે, અને ભગવાનનો સાક્ષાત્કાર કરવો છે, અને ભગવાનની માળાના મણકામાં મારો નંબર લગાડવો છે, એ હેતુ ભૂલાઈ જાય છે. મહારાજના સમયમાં ખિમયાનંદ સ્વામી 12 મહિનાના ધારણા પાણા, અને 12 મહિનાના ધારણા પાણાના તપની અંદર કદાચ કોઈ શરતચૂકથી ભૂલ થઈ હોય તો પ્રાયશ્ચિત રૂપે 1 મહિનાના વધારે ધારણા પાણા કરતા. આટલો મોટો તપસ્વી સ્વભાવ મુક્તાનંદ સ્વામીને ઘણો મોટો એના માટે ભાવ હતો કે બહુ કેટલા મોટા તપસ્વી છે. શ્રીજી મહારાજે જમવા માટે બેઠા, મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરી કે ખિમયાનંદ સ્વામી કેમ દેખાતા નથી, બોલાવી લાવો. ખિમયાનંદ સ્વામી આવ્યા, હાથ જોડી ઉભા રહે, મહારાજ શું આજ્ઞા છે? મહારાજે કહ્યું, અમે કેટલાય વખતથી બધા સંતો પરમહંસો હરિભક્તો પાસે સાંભળતા આવ્યા છીએ, તમે 12 મહિનાના ધારણા પાણા કર્યા છે, આટલું મોટું તપ કરો છો, અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ, આવો નજીક, લો આ પ્રસાદ. તો એણે હાથ જોડીને કહ્યું, મહારાજ આજે હું તમારો પ્રસાદ નહીં લઉં, કારણ કે આજે તો મારે ઉપવાસ છે. અને મનમાં બબડવા માંડ્યા. બાજુમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો હતા, એ થોડા અંશમાં સાંભળ્યું, અને ખિમયાનંદ એવું બોલ્યા કે હું આટલું મોટું ઉગ્ર તપ કરું છું, આ તપનો ભંગ કરવા માટે થાળ રૂપે માયા આવી. મુક્તાનંદ સ્વામીને એનો ભાર ઉતરી ગયો.
કરોડો કરોડો જન્મની સાધના પછી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના પ્રસાદ થાળનો પ્રસાદ આપણને ન મળે, એ પ્રસાદ લેવાની ના પાડીને પ્રસાદની અંદર માયા પરથી આવું 12 મહિનાનું શું કરોડો જન્મનું તપ કર્યું હોય તો પણ એમાં ધૂળ પડી. સાધન કરવાની ના નથી, પરંતુ સાધન નિષ્કામ ભાવે કરીને કરવામાં આવે, કેવળ 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 ભગવાન અને સંતને રાજી કરવા માટે જ કરવામાં આવે. એટલે શ્રીજી મહારાજે ભગવાનની સેવામાં રહી શકાય એવી પાત્રતા કેળવવા માટે 16 સાધનો આમાં બતાવ્યા. એ મહારાજના શબ્દો આપણે ફરીથી વાંચીએ છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, સર્વ પ્રકારે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, બ્રહ્મચર્ય, સાધુનો સમાગમ, આત્મનિષ્ઠા, આ બધા સાધનો કરવાની વાત મહારાજે કરી. શ્રદ્ધા, સ્વધર્મ, વૈરાગ્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, અહિંસા, બ્રહ્મચર્ય અને સાધુનો સમાગમ, આ બધા મુદ્દા ઉપર આપણે સમજવા માટેનો પ્રયત્ન કર્યો. પછી મહારાજ એક આગળનો મુદ્દો બતાવે છે, આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા શબ્દ પ્રયોજો છે, એનો અર્થ એ થયો કે તમે જે કંઈ કરો બ્રહ્મ ભાવે કરો. 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર થઈ, પોતાના દેહથી જુદા પડી, આત્માને ગુણાતીત માની પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવા ભક્તિ કરો. આત્મનિષ્ઠા જો આપણા આધ્યાત્મિક માર્ગમાં દ્રઢ નહીં કરી હોય તો સંસાર તો સુખ દુઃખનો દરિયો છે અને એના ઉપર હેલા આવવાના છે. ઊંટ ઉપર બેઠા સવારી કરી તો ઊંટ ચાલે એટલે હેલા આવવાના, અને એ હેલાની અંદર પણ જે તાલ મિલાવી શકે એને વાંધો ના આવે, બાકી કમરના મકોડા ઢીલા થઈ જાય. એમ આત્મનિષ્ઠા, સુખ દુઃખ, માન અપમાન, આ બધા દ્વંદ્વો આવવાના જ. દેહ ધર્યો છે એટલે દેહ માંદું પણ થવાનું. વ્યવહારમાં સંસારમાં રહીએ છીએ, લોકો નિંદા પણ કરવાના, ટીકા પણ કરવાના, હળધૂત પણ કરવાના. એ સ્વામિનારાયણ ઉપડ્યા, એ ચોખ્ખું ઘી, કોરું કંકુ, આવા શબ્દો પણ આપણને સાંભળવાનો વારો આવે. તે વખતે આપણે દેહ ભાવે નહીં પરંતુ આત્મદ્રષ્ટિએ કરીને ચાલવાનું છે, વિચારવાનું છે. એણે મને ગાળ આપી તો ગાળ તો આ શરીરને આપી, શરીર તો હું છું નહીં. મને એણે કહ્યું કે ગધેડા જેવો છો, તો તરત જ આંખો બંધ કરીને વિચાર કરવાની જરૂર છે કે ગધેડાને 4 પગ હોય, મને 4 પગ છે નથી, તો કઈ નહીં, તમે ગધેડા નથી. ગધેડાને 2 લાંબા લાંબા કાન છે, તમને છે ના નથી. ગધેડાને પૂંછડું છે, તમને પૂંછડું છે કે ના. ગધેડો હોંચી હોંચી કરે છે, લાત મારે, તમે આવું કંઈ કરો છો કે ના. તો પછી શબ્દો આકાશનો ભાગ થઈ જાય. આત્મનિષ્ઠાની ખૂબ જ જરૂર છે. મહારાજે સંતોને કહ્યું, બધી વાતે તમે શુરાપુરા છો, એમાં મારે તમારા આ આચરણમાં, વર્તનમાં કોઈ જાતનો અવિશ્વાસ કે શંકા કુશંકા નથી, પણ મારે તમારી પાસે એટલું જ કરાવવું છે, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તેથી ન્યારું. તમે આત્મા છો એવું અનુસંધાન કરો. આત્મનિષ્ઠાની પળે પળે, પગલે પગલે જરૂર પડવાની. મહારાજે વચનાવતમાં કહ્યું કે એવો કયો ગુણ છે કે એ ગુણ સિદ્ધ કરો તો બધા ગુણો આવે, અને એવો કયો દુર્ગુણ છે કે જે દુર્ગુણ તમે ટાળો તો બધા દુર્ગુણો ટળી જાય. મહારાજે કહ્યું કે દેહાભિમાન રૂપી દુર્ગુણ ટાળો તો બધા દુર્ગુણો ટળી જાય, અને આત્મનિષ્ઠા સિદ્ધ કરો તો બધા ગુણો આવી જાય. આત્મા રૂપે વર્તવાની વાત છે.
આત્મા રૂપે વર્તતા નથી, એટલા માટે વિષયમાંથી આપણને વૈરાગ્ય નથી થતો, વિષયોમાંથી આપણી વૃત્તિ પાછી નથી વળતી, સંસાર અને સંસારના પદાર્થના પ્રત્યે આપણો જે સંબંધ છે તૂટતો છૂટતો નથી. ભગવાનમાં મન લગાવવા માટે આત્માનો વિચાર કરવાની જરૂર છે. આત્માનો ખોરાક કથા વાર્તા છે. આત્માના સાચા સગા સંત અને ભગવંત છે. આ પ્રકારનું આપણને સમજાય ક્યારે કે આત્માનો વિચાર કરીએ, આત્મનિષ્ઠા કરીએ ત્યારે. પથારીમાં બેઠા થતાની સાથે જ આપણે આત્માનો વિચાર કરવાની જરૂર છે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. હું બ્રહ્મ છું, ગુણાતીત છું, હું દેહ નથી, દેહ મારું નથી, દેહથી જુદો છું, ચૈતન્ય તત્વ છું. એ આત્મા કપાતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, મરતો નથી, જન્મતો નથી. આવી પ્રકારના વિચાર સાથે વૃત્તિ પાછી પાડવામાં આવે ને આત્માનો વિચાર કરીને સંસારમાં વ્યવહાર, નોકરી, ધંધા કરીએ તો પણ જળ કમળવત રહેવાય. બાકી સત્સંગમાં આવ્યા પછી આપણને કહેવામાં આવે પગ ધોઈને આવજો તો ખોટું લાગી જાય. અથવા તો ગોપાળાનંદ સ્વામી જેવા કડવા કણબીની વાત કાઢે તો તરત જ ઊભા થઈને કહેવાય કે સ્વામી, કડવા કણબી એ શું તમારો બાપ મારી નાખ્યો, તમે 3 દિવસથી ખોદમ ખોદ કર્યા છો. ખોટું લાગે. મોટા સંતનો અભાવ ને અવગુણ આવી જાય. એટલા માટે કહું કે સભામાં આવ્યા પછી આપણને આગળ બેસવાનું મળે, પાછળ બેસવાનું મળે, ઉતારો મળે ન મળે, પાગરણ મળે ન મળે, VIP પાસ મળે ન મળે, તો પણ આપણને મનમાં ધક્કો ન લાગે, દુઃખ ન થાય. આત્મનિષ્ઠા દ્રઢ કરવાની જરૂર છે. મહારાજે કહ્યું કે બ્રહ્મરૂપ જ્યાં સુધી ન થવાય ત્યાં સુધી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. પડે પડે, ક્ષણે ક્ષણે આત્મનિષ્ઠા આપણે દ્રઢ કરવાની છે. દેહભાવ છોડવાનો છે. કથા કરે, વાતો કરે, ઘણું બધું કરે, પણ આ દેહથી હું નહીં એવું જો ન માને ત્યાં સુધી એને સમાસ ન થાય. અંતરમાં સમાસ ક્યારે થાય? દેહથી જુદા પડી સેવા કરો તો, દેહથી જુદા પડી કથા કરો તો, દેહથી જુદા પડી કથા વાર્તા સાંભળો તો, દેહથી જુદા પડી ભગવાનનું દર્શન કરો તો, આધ્યાત્મિક કોઈ પણ નાની મોટી ક્રિયા એના પાતાળની અંદર, પેટાળની અંદર, ફાઉન્ડેશનની અંદર આત્મનિષ્ઠા દ્રઢ કરવાની જરૂર છે. શ્રીજી મહારાજે કહ્યું કે આત્મનિષ્ઠા દ્રઢ ન હોય તો પછી ભગવાનની ભક્તિ કરવાનો આનંદ પણ ન આવે, ભગવાનની મૂર્તિમાં આપણું મન પણ સંલગ્ન ન થાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.